નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર વરસાદ પછી ભારે ગરમી, ગુજરાતમાં ભૂકંપનો આંચકો, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, ભારે ગરમી, ગુજરાત સાવધાન, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પીએમ મોદીને મારી નાખવાની ધમકી, યુદ્ધને કારણે વેપારીઓ મુશ્કેલીમાં, આરબીઆઈનો મોટો નિર્ણય જાણી લેજો, ઓનલાઈન પેમેન્ટ કરો છો તો સાવધાન, એચડીએફસીના ગ્રાહકો માટે ચેતવણી, વિદેશ જવું હવે મોંઘું પડશે, પોસ્ટ ઓફિસની નવી યોજના જોઈ લેજો, આજના પેટ્રોલ ડીઝલના ભાવ, હવાઈ મુસાફરી મોંઘી થઈ, એલપીજીને લઈને મોટા સમાચાર, પાકિસ્તાનને લઈને મોટા સમાચાર, આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર, ડીએને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 2026ની સરકારની નવી યોજના, ગરીબોને 15,000 રૂપિયા મળશે, 2026માં દેવામાફી અને લોન માફી। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે વરસાદ પછી ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે। મિત્રો આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। મિત્રો જેમાં જાણવા મળ્યું છે કે માવઠા પછી ગુજરાતમાં હવે તીવ્ર ગરમી વધવાની સંભાવના છે અને તેમાં હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 થી 20 એપ્રિલ વચ્ચે ગરમીનો પ્રકોપ વધુ રહેશે અને ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી અને પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે અને તેમજ દક્ષિણ મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં તાપમાન 43 થી લઈને 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને મિત્રો લોકોને સાચવેત રાખવાની અત્યારે સલાહ આપવામાં આવી છે અને મિત્રો નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું તેવી અત્યારે વાલીઓને સૂચના પણ આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભૂકંપનો આંચકો। મિત્રો આજે ફરીથી ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના અમરેલીમાં ફરી એકવાર ભૂકંપને કારણે ધરા ધ્રુજી છે। મિત્રો જાફરાબાદમાં મોડી રાત્રે ભૂકંપનો ઝટકો આવ્યો હતો અને રાત્રે લગભગ 2:24 કલાકે આવેલા આ ભૂકંપના આંચકામાં 3.7ની તીવ્રતાના ભૂકંપથી પીપવાવ, કોસ્ટર બેલ્ટ સહિત આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી હતી અને ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડીને આવી ગયા હતા અને ભયનો માહોલ છવાયો હતો અને મિત્રો ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાનું સામે આવ્યું છે અને મિત્રો ભૂકંપને કારણે અનેક ઘરોની દિવાલોમાં તિરાડો પણ પડી છે અને મિત્રો જાનહાનિના કોઈ સમાચાર અત્યારે મળ્યા નથી તેવા સમાચાર આજે મળ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। મિત્રો મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ એટલે કે MCX પર ટ્રેડિંગની શરૂઆતમાં જ સોનાનો ભાવ 650 રૂપિયા ઘટીને 1,52,685 રૂપિયા થયો છે અને તે સાથે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ 1300 રૂપિયાથી ઘટીને 2,42,515 રૂપિયાએ પહોંચી ગયો છે। એટલે કે મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ છે 2,42,515 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ છે 1,52,685 રૂપિયા। મિત્રો જ્યારે ગુજરાતની વાત કરીએ તો મિત્રો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,38,890 રૂપિયા છે, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,51,520 રૂપિયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે ગરમી, ગુજરાત સાવધાન। મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ સમાપ્ત થયો છે અને તે સાથે મિત્રો ગરમીનો પારો અત્યારે હાઈ થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને તે સાથે અમદાવાદમાં 35
37.7 ડિગ્રી, ડીસામાં 37.1 ડિગ્રી, અમરેલીમાં 36.1 ડિગ્રી, રાજકોટમાં 37.1 ડિગ્રી, કંડલામાં 36.2 ડિગ્રી, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી, વડોદરામાં 35.2 ડિગ્રી, ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને 12 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના અત્યારે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। મિત્રો આજે ગુજરાતની સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો ખાસ કરીને વાતચીત કરીએ તો મિત્રો સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામત અમલ પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે। મિત્રો પાટીદાર નેતા દિનેશ બાજાણિયાએ કરેલી અરજીને કોર્ટે નકારી કાઢી છે અને અરજદારોને ગુજરાત હાઈકોર્ટ માં અપીલ કરવાનો આદેશ પણ અપાયો છે। મિત્રો હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને મારી નાખવાની ધમકી। મિત્રો આજે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો બિહાર પોલીસે પીએમ મોદીની હત્યાનું કાવતરું ઘડનારાના આરોપમાં 3 યુવાનોની ધરપકડ કરી છે। મિત્રો મુખ્ય આરોપી અમન તિવારીએ યુએસએ ગુપ્તચર એજન્સી CIAને ઈમેલ કરીને મોટી રકમના બદલામાં 22 દિવસમાં પીએમ મોદીને મારી નાખવાની ઓફર કરી હતી અને પોલીસે તેને બક્સર જિલ્લામાંથી ધરપકડ કરી હતી અને મિત્રો તેનો મોબાઈલ ફોન, લેપટોપ પણ જપ્ત કરાયા છે અને કોલકાતા એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવા બદલ અગાઉ પણ તેની ધરપકડ કરવામાં આવી હતી અને મિત્રો આજે ફરીથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી બદલ તેના પર ફરીથી એક ફરિયાદ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને કારણે વેપારીઓ મુશ્કેલીમાં। મિત્રો આજે યુદ્ધને કારણે ભારતીય ચોખાના વેપારીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે। મિત્રો દિલ્હીના નયા બજાર સ્થિત ચોખા બજાર જે ખાડી દેશો અને ઈરાનમાં મોટા પ્રમાણે બાસમતી ચોખાની નિકાસ કરતું હતું, જોકે મિત્રો યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં નિકાસ લગભગ ઠપ થઈ ગઈ છે અને વેપારીઓના મતે શોપિંગ લાઇનોમાં તેમને રૂટ બદલી નાખ્યા છે અને વૈકલ્પિક રૂટ દ્વારા માલ મોકલવામાં ખર્ચ 10 થી 12 ગણો વધી ગયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરબીઆઈનો મોટો નિર્ણય જાણી લેજો। મિત્રો આજે આરબીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો રિઝર્વ બેંકના નવા નિયમો અનુસાર વિદેશથી આવતા ભંડોળ હવે તે જ દિવસે ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે। મિત્રો ફોરેક્સ માર્કેટના કલાકો દરમિયાન આવેલા નાણાં તરત જમા કરાવવા પડશે, જ્યારે મિત્રો બજાર બંધ થયા પછી આવેલા નાણાં આગલા કાર્યકારી દિવસે સવારે જમા થશે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે અને આ સુધારાથી વ્યવહારો વધુ ઝડપી બનશે અને પારદર્શક અને સુવિધાજનક બનશે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે અને ગ્રાહકો પોતાના નાણાં ક્યાં પહોંચ્યા છે તેનું પણ સ્ટેટસ શું છે તે ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકાશે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે। એટલે કે મિત્રો હવે જો ફ્રોડ થશે તો મિત્રો ફ્રોડ પર પણ તમે નજર રાખી શકશો તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ કરો છો તો સાવધાન થઈ જજો। મિત્રો આજે જો તમે ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા હોવ તો મિત્રો તમારા માટે ખાસ મોટા સમાચાર છે। મિત્રો આરબીઆઈ ટૂંક સમયમાં 10,000થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ લગાવવાનો પ્રસ્તાવ મૂકી રહી છે। આનો મિત્રો મુખ્ય હેતુ ડિજિટલ ફ્રોડ અને છેતરપિંડી રોકવાનો છે અને જેથી મિત્રો ગ્રાહકોને વિચારવાનો અને ભૂલ
સુધારવાનો સમય મળે। મિત્રો 70 વર્ષથી વધુ વયના વડીલો અને દિવ્યાંગો માટે ₹50,000થી વધુના ટ્રાન્ઝેક્શનમાં ટેસ્ટેડ પેન્શનની મંજૂરી ફરજિયાત કરવામાં આવી શકે છે અને મિત્રો વ્હાઇટલેડ વ્યક્તિના આ વિલંબ લાગુ પડશે નહીં તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જે પણ લોકો વધારે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હોય તે માટે હવે 10,000થી વધુના ઓનલાઈન રોકાણ પર હવે રોક લગાવવામાં આવી છે અને મિત્રો 1 કલાક પછી તમારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થશે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે અને મિત્રો જેથી ફ્રોડ થતું અટકી શકે અને મિત્રો છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ આ મોટું પગલું ભર્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એચડીએફસીના ગ્રાહકો માટે ચેતવણી। મિત્રો આજે એચડીએફસીના ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે મિત્રો જેની અંદર ખાસ વાત કરીએ તો મિત્રો એચડીએફસીએ જાહેરાત કરી છે કે સિસ્ટમ અપડેટને કારણે આવતીકાલે એટલે કે સવારે 2:30 થી 6:30 વાગ્યા સુધી બેન્કિંગ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે। જો કે મિત્રો યુપીઆઈ વ્યવહારો સવારે 5 વાગ્યા પછી સામાન્ય રીતે શરૂ થશે તેવું અત્યારે એચડીએફસીએ જણાવ્યું છે અને તેમજ ડેબિટ કાર્ડ અને ઓનલાઈન ચૂકવણી દ્વારા 5,000 સુધીની રોકડ ઉપાડી શકાશે અને ગ્રાહકોને ખાસ જાણ કરવામાં આવી છે કે જેએપી વોલેટ સેવાઓ અવિરત રીતે ચાલુ રહેશે તેવું અત્યારે એચડીએફસીએ સ્પષ્ટપણે જણાવી દીધું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદેશ જવું હવે મોંઘું પડશે। મિત્રો બ્રિટનના હાઈ કમિશને વિવિધ કેટેગરીના વિઝા ફીમાં નોંધપાત્ર રીતે વધારો કર્યો છે। મિત્રો આની સીધી અસર પર્યટકો, વિદ્યાર્થીઓ અને વર્ક વિઝા માટે અરજી કરનારા પ્રોફેશનલ્સ પર પડશે। મિત્રો નવા નિયમ મુજબ એક સ્ટુડન્ટ વિઝા ફી €524થી વધીને €558 થઈ છે અને મિત્રો 2 અને 3 વર્કના વર્ક પરમિટ અથવા વિઝાની અંદર €768થી વધીને €819 થઈ છે અને બ્રિટન સરકારે આ વધારો વધુ સુરક્ષિત અને આધુનિક ઇમિગ્રેશન સિસ્ટમ વિકસાવવા માટે કર્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જો તમે વિદેશ જવાના હોવ અથવા પ્રવાસે જવાના હોવ તો મિત્રો હવે તમને પ્રવાસ કરવો પણ મોંઘો પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસની નવી યોજના જાણી લેજો। મિત્રો સરકારે પોસ્ટ ઓફિસની નવી યોજનાની જાહેરાત કરી છે। મિત્રો જે યોજના વિશે વાતચીત કરીએ તો મિત્રો આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના। મિત્રો આ પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ આપે છે। મિત્રો આની અંદર તમે ₹1,000થી રોકાણ શરૂ કરી શકો છો અને કોઈ રોકાણ કરવાની મર્યાદા નથી। મિત્રો આની અંદર 8.4% વર્ષે એટલે કે 100 મહિનામાં રોકાણ બમણું થાય છે અને મિત્રો શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો મુદત પૂર્ણ થયે રકમ અને વ્યાજ સુરક્ષિત રીતે પરત મળે છે અને મિત્રો જે આ યોજનાનો મુખ્ય ફાયદો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજના પેટ્રોલ ડીઝલના ભાવ। મિત્રો ભારતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે અને તે સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 87.67 પ્રતિ લીટર છે અને અમદાવાદમાં વાત કરીએ તો મિત્રો ગુજરાતના અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ છે 90.11 રૂપિયા પ્રતિ લીટર અને તે સાથે સુરતમાં પેટ્રોલનો ભાવ છે 94.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ છે 90.39 રૂપિયા પ્રતિ લીટર અને તે સાથે રાજકોટમાં પણ પેટ્રોલનો ભાવ છે 94.97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ છે 90.66 રૂપિયા પ્રતિ લીટર। મિત્રો અત્યારે ભાવ વધારો નથી થયો પરંતુ મિત્રો અત્યારે કેટલાક સમાચાર પત્રો એવું જણાવી રહ્યા છે કે ભાવ વધારો થયો છે તો મિત્રો ખોટી અફવાઓથી દૂર રહેવું તેવું અત્યારે સરકારે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવાઈ મુસાફરી મોંઘી થઈ। મિત્રો આજથી હવાઈ મુસાફરી મોંઘી થઈ છે તેવા સમાચાર આજે મળ્યા છે, જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે હવે હવાઈ મુસાફરી ફરી એકવાર મોંઘી થઈ છે। મિત્રો જેટ ઇંધણના ભાવ વધતા એર ઇન્ડિયાએ તેની ટિકિટના ભાવમાં વધારો કર્યો છે। મિત્રો એર ઇન્ડિયાએ ઇંધણ સર્ચ ચાર્જમાં અંતરના આધારે વધારો કર્યો છે, તેમજ 500 કિમી વચ્ચેના અંતર માટે 299 રૂપિયાનો વધારો અને શુલ્ક અને 200 કિમીથી વધુના અંતર માટે ₹899 સુધીનો શુલ્ક વસૂલવામાં આવશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો આ વ્યવસ્થા 10 એપ્રિલથી જ અમલમાં મૂકવામાં આવી છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજીને લઈને મોટા સમાચાર। મિત્રો અત્યારે એલપીજી સંકટ વચ્ચે સરકારે પ્રવાસી કામદારોના હકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો સરકારે આધાર કાર્ડ વગર કામદારોને નાના સિલિન્ડર પૂરા પાડવાની મંજૂરી આપી છે અને મંત્રાલયે જણાવ્યું છે કે પ્રવાસી કામદારો અથવા જેઓ અન્ય શહેરોથી બીજા શહેરમાં આવ્યા છે તેઓ મિત્રો આધાર કાર્ડ વગર જ 5 કિલોગ્રામ ગેસ સિલિન્ડર મેળવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાનને લઈને મોટા સમાચાર। મિત્રો પાકિસ્તાનમાં આજે ઈરાન સાથેના યુદ્ધ વિરામ અંગે ચર્ચા થવાની છે અને જેને લઈ આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પાકિસ્તાન પહોંચી ગયા છે અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું સ્વાગત આર્મી ચીફ અસીમ મુનીરે કર્યું હતું અને ખાસ કે અમેરિકા ઈરાન વાટાઘાટો આજે સવારે 8 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ મિત્રો હવે બપોર પછી શરૂ થશે અને ઈરાની ઇમિગ્રેશન શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યું હતું અને દુનિયાની નજર આ શાંતિ સંમતિ પર ટકી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર। આજે મિત્રો યુઆઈડીએઆઈએ આધાર કાર્ડની સુરક્ષા વધારવા માટે ઓનલાઈન કેવાયસી સુવિધા શરૂ કરી છે। મિત્રો હવે કેવાયસી માટે ફિઝિકલ આધાર કાર્ડ અથવા આધાર નંબર શેર કરવાની જરૂર નથી। મિત્રો આ પેપરલેસ પ્રક્રિયામાં QR કોડ અથવા ડિજિટલ ફાઇલનો ઉપયોગ થાય છે અને તેમાં મિત્રો મોબાઈલ નેટવર્ક કે ઓટીપી વગર પણ વેરિફિકેશન થઈ શકે છે અને મિત્રો યુઝર પોતે નક્કી કરી શકે છે કે કઈ વિગતો શેર કરવી અને આ સિસ્ટમ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને ટેમ્બર પ્રૂફ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ડીએને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। મિત્રો એસસીએ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત પર મોટો નિર્ણય સંભળાવ્યો છે। મિત્રો કેરળ સરકાર વિરુદ્ધ એમ વિજયકુમારના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકાર પેન્શનર્સને આપનારી મોંઘવારી રાહત દરે કાર્યરત કર્મચારીઓને મોંઘવારી ભથ્થુંથી ઓછું રાખી શકાય નહીં। મિત્રો વધુમાં કોર્ટે કહ્યું કે કર્મચારીઓને 14% વધારો અને પેન્શનરોને માત્ર 11% વધારો આપવાનું ક્લેમ 14નું ઉલ્લંઘન છે અને કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બંનેનો હેતુ એક જ છે તેવું અત્યારે કોર્ટે સ્પષ્ટપણે સંભળાવી દીધું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર સરકારની નવી યોજના। મિત્રો ગુજરાત સરકારે જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખમાં યોજાતી સિંધુ દર્શન યાત્રામાં જનારા યાત્રાળુઓ માટે વિશેષ આર્થિક સહાય યોજના સરકારે જાહેર કરી છે। મિત્રો આ યોજના હેઠળ લાયક શ્રદ્ધાળુઓને 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે અને એક નાણાકીય વર્ષમાં મહત્તમ 200 યાત્રાળુઓને જ આ લાભ મળશે અને વધુ અરજીઓ હોય તો મિત્રો ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે અને યાત્રા પૂર્ણ થયા પછી 60 દિવસમાં અરજી કરવાની રહેશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરીબોને 15,000 રૂપિયા મળશે। મિત્રો સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે અને જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ યોજનાનું નામ છે। મિત્રો ડિસેમ્બર 2027 સુધી આ યોજના લંબાવવામાં આવી છે। મિત્રો અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 હતી અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે અને નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અથવા અન્ય નાગરિક કરિયાણા અથવા રેડીમેડ અથવા ફળની દુકાન ખોલવા માંગે છે તો મિત્રો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે અને મિત્રો જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવી જરૂરી છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં દેવામાફી અને લોન માફી। મિત્રો આજે દેવામાફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સરકાર 2005થી જાહેરાત કરતી આવે છે કે દેવામાફી લોન માફી થશે, પરંતુ મિત્રો હજી સુધી દેવામાફી અને લોન માફીનો મુદ્દો તેમને તેમ જ છે અને મિત્રો અત્યાર સુધી ગુજરાતના ખેડૂતોની લોન માફી કે દેવામાફી કરવામાં આવી નથી। મિત્રો અત્યારે ઘણી બધી જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો છે અને મિત્રો તેવામાં હવે સરકાર દેવામાફી અથવા લોન માફી ઉપર મોઢું ખોલી શકે છે અને મિત્રો તમને શું લાગે છે કે આ વખતે એટલે કે 2026માં દેવામાફી કે લોન માફી થશે? નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।